હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધાય? ગુડ આફ્ટરનૂન એટલા માટે કારણ કે તાર સાડા બાર કે 1 વાગી ગયો હશે. અને મને એમ થયું કે પહેલાં વ્લોગ થોડીક વાર પહેલાં શૂટ કરવાનો હતો, પણ હું ભૂલી ગઈ. અને મેં થોડુંક ફેસ માટે થોડુંક બધું શું કહેવાય ફેસ પેકને એવું લગાવીને બધું રિમૂવ કરી દીધું, એ બધું કરી નાખ્યું. તો મને પછી મોડું યાદ આવ્યું કે આજ મારે કદાચ બપોર પછી બહાર જવાનું થશે તો વ્લોગ શૂટ કરીએ. અને હા, મેં ફેસ પેકમાં એ લગાવ્યું હતું કે ભાઈ અત્યારે શું કહેવાય સમર ચાલે છે એટલે તાપ ને એવું બધું વધારે જ. અમારે તો જો કે અહીંયા વધારે લાગે છે કારણ કે શું કહેવાય એક સાઈડનો મકાનનો ભાગ આખો પેલા આથમણું જ કહેવાય ને, હા, જે બપોર પછીનો તાપ આવે ને એ સાઈડ આવે જ, એટલે એ તાપ બધો લાગે એટલે બહુ ગરમી થાય એમ. અને બહાર જવાનું થતું હોય છે એટલે હું બધું વાપરું જ, તો પછી આપણી શું કહેવાય બધું પાણીમાં ના જાય મહેનત. એના લીધે મને અચાનક યાદ આવ્યું કે આપણે બેસનના લોટથી કંઈક ફેસ પેક બનાવીને લગાડીએ. તો મેં બનાવ્યો હતો 4-5 ઇન્ગ્રેડિયન્ટ્સ નાખીને અને લગાવી પણ દીધું, રિમૂવ કરી દીધું. અને પછી એના પછી મેં નોઝ ક્લીન કરવા માટે પેલી નોઝ ફોર સ્કીપ શું કહેવાય એને, એવી જે સ્ટ્રીપ આવે, સ્ટ્રીપ જ કહેવાય કદાચ, મને અત્યારે ખાસ યાદ નથી. હા, એ જ લગાવી હતી. એ 10 મિનિટ લગાવીને રાખી હતી, પછી રિમૂવ કરી દીધી. પછી મને યાદ આવ્યું કે વ્લોગ શૂટ કરવું એમ. તે બધું તો કામકાજ પતી ગયું, તોય થોડું ફેસ પેક વધ્યું જ, તો પછી બપોર પછી કદાચ લગાડીશ ટાઈમ હશે તો. અને પછી યાદ આવ્યું કે ભલે ચલો આપણે શું કહેવાય કે વ્લોગ શૂટ કરીએ, બપોર પછી જવાનું થાય તો એક મારું કન્ટેન્ટ બની જાય. ને હમણાં જો કે બને ને તો કંઈક ને કંઈક હોય ને તો પછી રેગ્યુલરલી વ્લોગ બનાવવા જ, કારણ કે ચેનલ મારી મોનિટાઈઝર કરવી છે, તો પછી રેગ્યુલર નાખીશ વ્લોગ તો જ થશે, બાકી તો ઇમ્પોસિબલ. તો હવે મારે શું કહેવાય થોડું ફેસ પર બેસનનો લોટ લગાવ્યો તો એટલા માટે મને થોડું ફેસ તણાય છે, આપણે એમ કહે ને ગુજરાતી ખેંચાય છે, એવું સ્કીન એવું થાય. એટલે મારે મોઇશ્ચરાઈઝર અને આજ સવાર સનસ્ક્રીન ફેસ સિરમને એવું નહોતું લગાડ્યું, એટલે એ બધું લગાડવું પડશે. તો ફેસ સિરમને એવું તો કાંઈ નક્કી નહીં અત્યારે લગાડવું કે નહીં, પણ મોઇશ્ચરાઈઝરની મોસ્ટલી અત્યારે સમરમાં જરૂર ના હોય. પણ મેં ચણાનો લોટ ને એવું લગાડ્યું હતું ને એટલે મને ખેંચાઈશ, તો થોડુંક એવું લગાડીશ લાઇટલી અને સનસ્ક્રીન લગાડીશ. ચાલો લગાવી લો. તો લગાવી દીધું છે આપણે ફેસ પેલું શું કહેવાય સનસ્ક્રીન અને મોઇશ્ચરાઈઝર, થોડું લિપ બામ બી લગાવી દીધું છે. અને ઘણા જોઈને એવું લાગતું હશે કે હું ઓઘા જેવી કેમ લાગું છું, કારણ કે મેં પેલું લગાડ્યું હતું ને એટલે પછી આ રિંગ બિંગ ભરાઈને એટલે બધું વાળ વિખાઈ ગયું છે. પણ હમણાં કાંઈ મારે રેડી થઈને કંઈ કામ નથી, થોડી રોટલીને એવું શું કહેવાય રસોઈ બનાવવાનું બાકી છે, તો એ બનાવી દઈએ પછી પાછા બપોર પછી કે એમ મળીએ. તો મળીએ છીએ આપણે અત્યારે 7:30. અને બપોર પછીનું કીધું હતું પણ બપોર પછીનો કાંઈ મેળ ના આવ્યો, કારણ કે જ્યાં જવાનું હતું 2-3 જગ્યાએ જવાનું કેન્સલ થયું હતું. કાલ કે પરમ દિવસ જવાનું થશે અને જવાનું છે પણ 9-9:30 જવાનું છે. અને એ તો જેમાં જવાનું હતું 2-3 જગ્યાએ એ તો બંધ જ જોઈએ, હવે કાલ પરમ દિવસ થશે. પણ આજે બીજી જગ્યાએ જવાનું, એમાંય મજા જ આવશે. અને બીજું એ કે શું કહેવાય બપોરે મારે 3-4 વાગે જ પ્લાન થઈ ગયો હતો કે આપણે ભાઈ નથી જવાનું છે, મારે રોડે જવાનું હતું એ, અને સાંજનો પ્લાન થઈ ગયો હતો. પણ પછી એટલે હું કંઈ કામ નહોતું એટલે સૂઈ ગઈ હતી. તો 7 વાગે ઉઠી, સૂઈ ગઈ એટલે લગભગ 4:30-5 વાગે સૂતી હતી, કારણ કે 4 વાગ્યા આજુબાજુ તો મેં જમ્યું એમ, એટલે 5 વાગે સૂતી હતી, એટલે 7 વાગે ઉઠી. અને ખાસ અત્યારે ફેસ વોશ નથી કર્યું, ફેસ વોશથી ફેસ વોશ નથી કર્યું, એમનો સાદા પાણીથી જ કર્યું છે, કારણ કે હમણાં પાછી રેડી થવું એટલે અત્યારે હવે જમવાનું બનાવવું છે, તો વહેલું બનાવી દઉં ફટાફટ. લગભગ તો બપોર શાક રોટલી બનાવ્યા હતા, એટલે અત્યારે તો બીજું જ કંઈક બનાવી દઈશ. તો કે મને માઇન્ડમાં એવું છે કે બટાકા પૌવા બનાવી દઉં, ઇઝી પડે
અને મજા આવે એમ થોડા વેજીટેબલ વધારે નાખીને કરીએ બટેકું ને એવું અને ચટણી લીંબુ ને એવું થોડું વધારે નાખીએ એટલે થોડી મજા આવે. મને થોડુંક શરદી જેવું સવારે હતું ને અત્યારે છે એટલે કે એવું જ કરી. ચલો બટાકામાં બનાવી નાખું પછી આપણે મળીએ જ્યાં જવાના છીએ ત્યાં. તમને તો જો કે ઓછી મજા આવશે પણ મને મજા આવશે તો કંઈ નહીં બતાવીશ ત્યાં તે કન્ટિન્યુ. ફાઇનલી 9 વાગે તૈયાર થઈ ગઈ છું જવા માટે. તો અમે જઈએ છીએ પિક્ચર જોવા હું ને ચિરાગ. પણ બપોર કહી દીધું હતું પણ શું કહેવાય અત્યારે 9:45 આવ્યા હવે 10નો ટાઈમ હતો પિક્ચરનો અને હવે ચાલ કરે છે. હું થઈ ગઈ રેડી. અચ્છા મારા રૂમ તો ચલો ત્યાં જઈને બતાવું. ફટાફટ નીકળવું પડ્યું. સો તો 10 વાગ્યાનો 10 વાગે અને પછી લોક શૂટ હું કરતી હતી તો મને કે ફટાફટ કે એના જોગામાંથી 10-15 મિનિટ લેટ થઈ જાય કાંઈ વાંધો ન હવે જો કે હર વખતે લેટ જ તો અડધો રસ્તો કપાઈ ગયો છે 2 કિલોમીટર દૂર છે હમણાં પહોંચી જાય આવી ગયા છે અમે PVRમાં. અત્યારે તો હજી 10 વાગ્યા એટલે પબ્લિક હશે બધી. અમારે જવાનું 3rd ફ્લોર સિનેમામાં. હવે જવાનું જલ્દી ઉતાવળમાં. હે ઉતાવળમાં જવાનું આરામથી જવાના 15 મિનિટ જ અહીંયા ઓલા કવર હશે જો ઓલા ટીંગાઈ. અત્યારે ટાઈમ નથી કાંઈ નહીં તો હું સિટીમાં જઈને યાદ લઈ આવીશ. ચલો ઉપર 3rd ફ્લોર જવાનું છે. હવે અહીંયા તો લિફ્ટમાં જાય હા PVRમાં. મને ના દર વખતે ઉતાવળમાં ના હતા મજો સ્ટુડિયો છે સરખો જાઉં. પેલી તો લીપ કદાચ ચાલુ નહીં હોય અહીંથી જતા રહે. એ ચાલુ નથી હોતી અત્યારે લગભગ 10 વાગે તો ફટાફટામાં જઈ જાય 10-15 મિનિટ તો લેટ થઈ જઈએ અંદર પછી ખબર. ચિરાગને જમવાનું રહી ગયું એટલે એને ભૂખ લાગી ગઈ છે કે મૂવી જોવાની મજા નહીં આવે એમ તો પોપકોર્ન લે. ચીઝ કોલ્ડ ડ્રિંક્સ હમણાં ના લેતા ઇન્ટરવેલમાં લઈ લે. અહીંયા તો જો કે બહુ કોસ્ટલી હોય છે. હવે હર ટાઈમ તો ના લઈએ પણ એ ક્યારેક લઈ લઈએ. કઈ મૂવી જોવાય અહીંયા તો કે નથી. બર્થડે પાર્ટી રાખી છે હવે તો સામે હે ચલો માં આપે એટલે લઈ લે પછી જઈએ. બધું કાંઈ મિક્સ કરે છે એટલે મારી ઘરે પૌવા બનાવ્યા હતા પણ ખાવાનો વેદ ના રહ્યો ને તો પોપકોર્નનું ડબલું લીધું. પોપકોર્ન પેન પડશે કેટલા ના ખબર 500 રૂપિયા. ચાલો જાય અમારે 5 નંબર પેલામાં છે ખેંચવાનો હશે. જાય ચાલુ થઈ ગયું હે તો હવે જઈએ. ઇન્ટરવેલ પડી ગયો અને મૂવી કયું છે કેસરી 2 જોરદાર મૂવી છે. હજી અડધું બાકી. નાસ્તા પાણી પતી ગયું 500 રૂપિયાના.
ખવડાવી દીધો. 500 રૂપિયાના પોપકોર્ન પતી ગયા. ખાલી પાણી પીવે છે, પી લીધું. મારો મોબાઈલ જાવું જ બહાર. ના રે ના. તો મૂવી જોઈ લીધું છે અને અહીંયાથી નીકળી ગયા. મૂવી હતું એક નંબર. જે પહેલાં અંગ્રેજો અહીંયા હતા અને જે બ્રિટિશરોએ આપણા હિન્દુ લોકોને મતલબ કે પંજાબના લોકોને માર્યા હતા જલિયાવાલા બાગમાં, એનું હતું મૂવી. શું હતું? કેસરી ચેપ્ટર 2. બહુ જોરદાર મૂવી હતું. જેને ના જોયું હોય જાજો જોવા, બહુ જ સરસ છે. હવે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ આપણે. આજ નવીન તો કંઈ નહોતું, પણ હવે એક દિવસ પછીનો જે વ્લોગ આવશે એમાં કંઈક મજા આવશે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આ ચેનલને. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ.